તો આજે મારા પપ્પા ઘણી બધી શાકભાજી લઈને આવ્યા હતા, તો મેં વિચાર્યું કે ચાલો આપણે કંઈક બનાવીએ. તો મેં તેની માટે 2 ગાજર, 1 કેપ્સિકમ અને 1 મોટી પત્તાકોબીને કાઢી લીધી છે, તમે જોઈ શકો છો. પછી મેં તેના ઉપરની છાલો બધી કાઢી લીધી છે, જો તમે. અને પછી તેને 2 ભાગમાં કાપી અને તેનું કચુંબર કરવાનું છે, તમે જોઈ શકો છો. હું તેને 2 ભાગમાં કાપું છું. પછી તેના નાના નાના ટુકડા કરીને ચોપરમાં નાખી દેવાનું છે, તમે જોઈ શકો છો. તે નાના નાના ટુકડા કરવાના છે અને પછી તેને બારીક ચોપ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. આવી રીતે સાવ ઝીણું ઝીણું થઈ જવું જોઈએ. પછી તેને એક વાસણમાં કાઢી લેવાનું છે અને મેં 2 ગાજર લઈ લીધા છે, તેની ઉપલી છાલ ઉતારવાની છે, તમે જોઈ શકો છો. અને પછી તેના નાના નાના ટુકડા કરવાના છે, આવી રીતે. પછી વઘારમાં લસણ નાખવા માટે હું લસણ ફોલવા બેસી ગઈ. પછી આવી રીતે લસણના નાના નાના ટુકડા કરી લેવાના છે અને પછી પેલું બધું મિક્સ કરવાનું છે. પછી તેને ગોળ ગોળ વાળવાનું છે, જો આ રીતે. પછી તેને તેલમાં તળી દેવાના છે, એકદમ ફ્રાય થઈ જાય ત્યાં સુધી. આવી રીતે બ્રાઉન થવા જોઈએ. પછી મેં લસણ અને લીલી ડુંગળી લઈ લીધી છે અને વેજ મંચુરિયન સોસની ચટણી બનાવી નાખી છે. પછી તેલ મૂકેલામાં લસણ, લીલી ડુંગળી બધું નાખી દેવાનું છે અંદર અને તેને પકાવી લેવાનું છે, જો આ રીતે. પછી તેમાં હળદર અને ધાણા જીરું એડ કરીને તેને મિક્સ કરવાનું છે. અને પછી તેમાં કેપ્સિકમ મરચાં એડ કરવાના છે. પછી તેને બધાને મિક્સ કરવાનું છે. પછી તેમાં ચીલી સોસની જે ચટણી બનાવી હતી તે ઉમેરી દેવાની છે. પછી તેમાં મંચુરિયનના જે ગોળ ગોળ આપણે કરી અને ફ્રાય કર્યા હતા તે તેમાં ઉમેરી દેવાના છે અને સરખી રીતે મિક્સ કરી દેવાના છે. Oh my God.